પાટણમાંથી એક અત્યંત અને ચોંકાવનારા અને હચમચાવી નાખનારા સમાચાર સામે આવ્યા છે। સમાજમાં વ્યાજખોરોનો આતંક કેટલો હદ વટાવી ચૂક્યો છે તેનું આ જીવંત અને કરુણ ઉદાહરણ છે। પાટણમાં માત્ર 5,000 રૂપિયાની લાલચની ઉઘરાણીમાં એક મહિલાની હત્યા કરવામાં આવી છે। એક પરિણીતાને જીવતી સળગાવી દેવાની આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે। શહેરના ગરીબ પરિવારની 35 વર્ષીય પિંકીબેન પટણીએ ઘરખર્ચ માટે બાબુભાઈ રાવળ નામના શખ્સ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા। માત્ર 5,000 રૂપિયાની રકમની ઉઘરાણી માટે વ્યાજખોર એટલી હદે ક્રૂર બની ગયો કે તેણે માનવતાની તમામ મર્યાદાઓ ઓળંગી નાખી। મૃતક પિંકીબેને વ્યાજના પૈસા ચૂકવવા માટે થોડી મુદત માંગી હતી, પરંતુ વ્યાજખોરે પિંકીબેન પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને દિવાસળી ચાંપી દીધી। હોસ્પિટલમાં સારવાર દરમિયાન પિંકીબેને અંતિમ શ્વાસ લીધા હતા। આ ઘટનામાં આરોપી બાબુભાઈ રાવળ પણ 40% જેટલો દાઝ્યો હોવાનું સામે આવ્યું છે। મૃત્યુ પૂર્વે પિંકીબેને આપેલા ડાઇંગ ડિક્લેરેશનના આધારે પોલીસે હવે હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે। વ્યાજખોરોના આ આતંકને ડામવા માટે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે તેવી પરિવારજનોએ માંગ કરી છે। ઘેર હતી, અઢી 3 વાગ્યા સુધી ઘેર હતી। 3:30 વાગ્યા જેવા સમયમાં મારી પિંકીબેન છોકરી બહાર ગઈ, ફોન કરીને બહાર બોલાવી અને બહાર કઈ જગ્યાએ બોલાવી મને કહીને ગઈ નથી આ છોકરી, પણ એમે 2-3 જણાનો સપોર્ટ છે અને આ બાબા ભાઈ રહ્યા ને એને ફોન કરીને બહાર બોલાવી। હવે બહાર બોલાવીને કઈ જગ્યાએ લઈ ગયા, ટાંકવારે લઈ ગયા કે અંદર ગલીમાં લઈ ગયા, સાહેબ એ મને કાંઈ ખબર નથી, પણ આના માટે પૂરો બંદોબસ્ત તમે કરજો। અને આગળ પણ જીતુભાઈનું છાપરું કહેવાય કે મકાન કહેવાય, એ છાપરાની બાજુમાં સળગાવીશ, એ છાપરામાં અંદર લઈ જઈને સળગાવીશ। આખી સળગી ગઈ તાર ઘરે કોઈએ જોયું નહીં હોય, મેલ્લો છે કને। પૈસા લેવાના હતા એમને 5,000 રૂપિયા। મારા મમ્મી જોડે 5,000ના કારણે બાર લઈ જઈને ખૂન કરવામાં આવ્યું છે। બાબાભાઈ કરીને રાવળ હતા, ટાંકવાળા મકાન મેલ્લામાં લઈ જઈને ખૂન કરવામાં આવ્યું છે। 18 વર્ષથી અહીંયા બાળકો લઈને ગુજરાન ચલાવી રહેલા હતા અને એમને 5,000 રૂપિયા ઉધાર લીધા બાબાભાઈ કરીને એને ઉધાર લીધા। અહીંયાથી 3-4 વાગ્યાના સમય 3 વાગ્યાના સમયમાં બોલાયા એને જીતુભાઈના છાપરે લઈ ગયા। એમને બેસાડ્યા, એમની જોડે માંગ કરી પૈસાની ના માંગ કરતા બેને કીધું કે અમને કે પૈસા આપો તો ભાઈ તમે શાંતિ રાખો, 2-4 દિવસમાં તમે 5,000 પાછા આપશો। બાબાભાઈએ એમની પર નાદાનીની અને એને પર લાલચ કરીને નહોતા સંબંધ બનાવવાની વાત કરી। બેને ના પાડતા બેનને ત્યાં જીતુભાઈના છાપરે બેસાડતા, એમને કીધું કે તમે અહીંયા બેસો, હું ચા લઈને આવું। ચા લેવા ગયા એટલામાં ક્યારેક પેટ્રોલની ડબલી લાવીને બેન બેઠેલા હતા, એની પર રેડી નાખી જીતુભાઈ સાથે હતા, જે જીતુભાઈ સાથે જ આ બેનને જલાવી છે। પાટણમાં વ્યાજખોરના ત્યાસથી એક મહિલાનું છે તે મૃત્યુ થયું છે। દ્રશ્ય બતાવવા માંગીશ કે જે મહિલા જે છે તેના ઘર સુધી આજે ગુજરાત ફર્સ્ટ ટીમ પહોંચી છે। આ મહિલાના પરિવારજન છે, તેની માતા છે અને તે દીકરી છે। જે ફોટો જે દેખાય છે જેના હાથમાં, જે મહિલા જે મૃત્યુ પામે છે તેની એક આ જે દીકરી છે 17 વર્ષની દીકરી છે। કહી શકાય કે જે 2 બાળકોની માતા હતી અને પોતે વિધવા હતા, પોતાનું ગુજરાન ચલાવતા હતા શાકભાજીની લારી લઈને। કહી શકાય કે જે બાબુભાઈ રાવળ નામનો એક વ્યક્તિ હતો તેના પાસે તેને 5,000 રૂપિયા વ્યાજે લીધા હતા અને કહી શકાય કે જે વ્યાજના કારણે અવારનવાર તેમની સામે ઉઘરાણી કરતા હતા અને તેમના પૈસાનું એક જે કહેવાનો મતલબ કે પૈસા ન હોવાના કારણે તેમને 2 દિવસની મોહલત માગી હતી અને તેમને બીજા સ્થળે તેમને બોલાવવામાં આવ્યા હતા। ક્યાંક જ્વલનશીલ પદાર્થ તેમના ઉપર છાંટવામાં આવ્યું હતું અને તેના જ કારણે તે જે મહિલા છે તે મહિલાનું મૃત્યુ થયું છે। વાત કરવામાં આવે કે જે મહિલા છે, મહિલા 35 વર્ષની મહિલા, 2 બાળકો નોંધારા થઈ ચૂક્યા છે। એક જે વ્યક્તિ છે જેને જ્વલનશીલ પદાર્થ નાખવામાં આવ્યો હતો બાબુભાઈ રાવળ, તે હાલ તે પણ 30% જેટલો જ્વલન તે બળી ચૂક્યો છે। મહત્વની બાબત છે, પરિવારજનોની એક જ માંગ છે કે જે પણ આના અંદર સંડોવાયેલા વ્યક્તિ છે, બાબુભાઈ રાવળ સિવાયના અન્ય પણ જે પણ 2-3 વ્યક્તિઓ છે તેમની પણ ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી હાલ તો પોલીસ સમક્ષ માંગ કરી રહ્યા છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।